હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. હમણાં મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર ઘણા દિવસથી મિત્રો આપણે વિડીયો નહોતા મૂકતા, બરાબર છે. કેમ કે એની અંદર મિત્રો એક લગ્નની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે મિત્રો એક ચૂંટણી હતી. તો એની અંદર કામકાજની અંદર વ્યસ્ત હોવાને કારણે આપણે ચેનલ પર વિડીયો મૂકેલા નથી, બરાબર. આજ મિત્રો આપણે સમય મળ્યો એટલે આપણે વિડીયો બનાવેલો છે, બરાબર. તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી દેખજો, બરાબર. અને હમણાં મિત્રો બધી જગ્યાએ ન્યૂઝ એક જ ચાલી રહ્યા છે કે ભારત દેશની અંદર, આમ તો વિશ્વની વાત કરવામાં આવે તો ભારત એક ગરમ દેશ છે અને ભારત દેશની અંદર જે 100થી વધારે શહેરો છે તે મિત્રો ગરમ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે મિત્રો દિવસે દિવસે એમનું ટેમ્પરેચર વધી રહ્યું છે, બરાબર. તો મિત્રો ટેમ્પરેચર વધે એનાથી મિત્રો હીટવેવ બનતા હોય છે અને હીટવેવ જ્યારે મિત્રો પસાર થતા હોય છે ત્યારે મિત્રો આમ જનતા પર ઘણી એની અસર જોવા મળતી હોય છે, બરાબર. જે લોકો એસીની અંદર રહેતા હોય અથવા તો બંધ બારણની અંદર રહી અને કુલરના બીજા ઉપયોગ કરતા હોય તો એમના ઉપર મિત્રો એટલી અસર નથી પડતી. પણ જ્યારે ખેડૂત લોકો હોય છે તે મિત્રો ઘરની બહાર નીકળતા હોય છે અને એની સાથે સાથે મિત્રો લૂ પણ લાગતી હોય, કેમ કે દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે ઉનાળાની અંદર દિવસે દિવસે મિત્રો છે ને ટેમ્પરેચર વધી રહ્યું છે. તો મિત્રો ટેમ્પરેચર વધવાથી મિત્રો શું થાય તો કે ટેમ્પરેચર વધવાથી એક તો મિત્રો છે આપણે બોડીનું પાણી એકદમ ઘટી જશે, એટલે કે ડિહાઇડ્રેશન થવું. આ મોટામાં મોટી એક બીમારી છે. જેમ કે ડિહાઇડ્રેશન થાય એટલે વ્યક્તિ બેભાન થઈને પડી જતો હોય છે અને ઉગ્ર તાવ પણ આવી જાય, બરાબર છે. અને એનાથી મિત્રો તાત્કાલિક સારવાર ન લેવામાં આવે તો એ વ્યક્તિનું ડેથ પણ થઈ શકે છે. અને ગરમીની અંદર મિત્રો વધારે ફરતા હોઈએ ત્યારે લૂ લાગે ત્યારે મિત્રો બીપી કાં વધી જાય કાં બીપી ઘટી જાય. જો બીપી ઘટી જાય તો પણ મિત્રો ઘણું નુકસાન થાય છે, કેમ કે બીપી ઘટે એટલે તમે બેભાન થઈ જતા હો છો અને ચક્કર આવતા હોય છે. અને બીપી વધી જાય તો મિત્રો એટેક આવવાની સંભાવના રહેલી છે. તો મિત્રો આપણે એવું તો શું કરી શકીએ કે ધારો કે કોઈ કારણસર આપણે ધારો કે બહાર ફરવા જવાનું થાય તો એનાથી બચી શકીએ. એના માટે શું કરીએ કે અથવા તો આપણે ઘરે બેઠા હોઈએ તો લૂથી બચવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો આપણે જૂનો અને જાણીતો એક જ નુસ્ખો છે, બરાબર છે, જેનું નામ છે ડુંગળી, બરાબર. હવે ઘણા બધા લોકો કહેતા હશે કે ભાઈ ડુંગળીથી શું ખરેખર લૂથી બચી શકાય? તો મિત્રો આ એક જૂની પરંપરાગત રીતે ડુંગળીનું મિત્રો તમે સેવન કરો. ઉનાળાની અંદર કાચી ડુંગળીનું ધારો કે મિત્રો આપણે સેવન કરવામાં આવે તો ડુંગળીની અંદર એક એવું તત્વ રહેલું છે જે તત્વ છે આપણી બોડીને અંદરથી ખૂબ ઠંડી રાખે છે. અને બીજું મિત્રો એ છે કે ડુંગળીનું સેવન કર્યા પછી આપણા શરીરની અંદર પરસેવાનું પ્રમાણ વધારે છે, જેના કારણે મિત્રો શરીરની જે ઉપરની જે સપાટી છે, બરાબર, એને મિત્રો ઠંડક મળે છે, એનું ટેમ્પરેચર ડાઉન થાય છે અને હીટવેવથી આપણે બચી શકીએ છીએ, બરાબર. હવે ઘણા બધા લોકોને એવું થતું હશે કે ભાઈ આ ડુંગળીનો ખરેખર આ ઉપાય કારગર હશે. તો મિત્રો વાસ્તવિક રીતે વાત સાચી છે, કેમ કે ડુંગળીનું કાચી ડુંગળીનું તમે જો સેવન કરો તો 10થી 15 મિનિટની અંદર આપણા શરીરની અંદરથી તમને ઠંડક જેવું લાગશે, એવો અહેસાસ થશે કે ભાઈ બરાબર એક ઠંડક જેવું લાગી રહ્યું, બરાબર. અને બહારની જે સપાટી છે તેની અંદર પરસેવાનું પ્રમાણ વધારશે, એટલે પરસેવાના કારણે આપણું જે બોડીનું જે ટેમ્પરેચર છે તેને મેનેજ કરશે, એટલે કે 3-4 ડિગ્રી ટેમ્પરેચર ઘટી શકે છે. તો એક નોર્મલ ઉપાય છે. અને લૂ લાગવાથી મિત્રો દેખાવમાં બધું નોર્મલ લાગે છે, પણ જ્યારે જે વ્યક્તિને લૂ લાગી જાય છે તેના જે કોષો છે તેની અંદર પાણીનું પ્રમાણ એકદમ ઘટવાના કારણે વ્યક્તિઓની ડેથ થઈ શકે છે. એટલે આ બધું નોર્મલ તમને દેખાતું છે, પણ એક જ ઉપાય એટલે કે ડુંગળી. બીજા ઘણા બધા ઉપાયો હોય છે એનાથી બચવા માટે, લૂથી બચવા માટે, પણ તેની અંદર બેસ્ટ રિઝલ્ટ હોય ને તો એ મિત્રો ડુંગળીનું રિઝલ્ટ છે. અને ઉનાળાની અંદર જ્યારે આપણે કોઈપણ જગ્યાએ પસાર થવું હોય અથવા કોઈપણ જગ્યાએ ગરમીમાં નીકળવાનું હોય ત્યારે માથાના ભાગ ઉપર વ્હાઇટ કપડું બાંધવામાં આવે અથવા તો મોઢાને અથવા ગાલને જો તેને બાંધવામાં આવે તો પણ તમે લૂથી બચી શકો છો, બરાબર. અને જ્યારે હવામાન દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવે કે ભાઈ હીટવેવ પસાર થવાનો છે, 2 થી 3 દિવસનો હીટવેવનો નિયમ હોય છે, તો ઘરની બહાર મિત્રો 10 વાગ્યા પછી 10 વાગ્યાથી કરીને ઠેઠ 3 થી 3:30 વાગ્યા સુધી ઘરની બહાર કોઈ નીકળવું ન જોઈએ. કેમ કે એનાથી હીટવેવ જ્યારે પસાર થતો હોય તો ત્યારે મિત્રો આપણે કપડાને ખ્યાલ ન હોય કે આપણી સાથે શું થઈ રહ્યું છે. તો એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હીટવેવ પસાર થાય ને ત્યારે મિત્રો 2 થી 3 દિવસ સતત ચાલતો હોય, એક દિવસ ચાલતો હોતો નથી. અને ગરમીનું પ્રમાણ કેમ વધે તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો વધારે વધી ગયા છે. એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે હવાની અંદર મિત્રો છે જે આ સૂર્યના જે કિરણો આવે છે તેની ગરમી છે તે વાતાવરણ છે એ પકડી લેતું હોય છે અને વાતાવરણમાંથી આ ગરમી જ્યારે છે બહાર જતી નથી
એના કારણે મિત્રો ગરમીનું પ્રમાણ વધતું હોય છે. હીટવેવ જ્યારે પસાર થાય ત્યારે મિત્રો 2 થી 3 દિવસ વાતાવરણની અંદર મિત્રો રાત્રે પણ ગરમી રહે છે. ઘણી વખત આપણે નોંધ લીધી છે કે ભાઈ દિવસે તો ગરમી હોય જ, કેમ કે દિવસે સૂર્ય તપતો હોય, પણ રાત્રે શા માટે ગરમી રહેતી હોય? તો રાત્રે ગરમી રહેવા માટેનું એક જ કારણ, કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે તે દિવસ દરમિયાન જેટલી જે ગરમીનું શોષણ કર્યું હોય તે રાત્રે મુક્ત નથી કરતો. એટલે કે રાત્રે પણ વાતાવરણ ઠંડા જેવું હોય છે, પણ ગરમી આપણને લાગતી હોય, બફારો લાગતો હોય છે. અને હીટવેવ જ્યારે પસાર થાય ત્યારે 3 દિવસ મિત્રો હું સતત રહેતો હોય છે. ગયા વર્ષની અંદર 2-4 હીટવેવ પસાર થયા હતા. આ વર્ષની અંદર પણ હીટવેવ મિત્રો પસાર થવાની સંભાવના રહેલી છે. અને હીટવેવ જ્યારે પસાર થાય ત્યારે મિત્રો ડુંગળીનો સાથ સહકાર લેવો જોઈએ. દિવસે તો આપણે લઈએ, પણ રાત્રે પણ જો તમે ડુંગળીનું સેવન કરીને એનો ઉપયોગ કરો તો મિત્રો અંદરથી ઠંડક મળે છે અને પરસેવાનું પ્રમાણ વધારે છે, જેનાથી હીટવેવ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયોને મિત્રો બધી જગ્યાએ વધુને વધુ શેર કરી દો. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને. જય ગૌ માતા, જય ગોપાલ.